વીટીવી ન્યૂઝ સાથે હું મનીષા। વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું। એક સાધ્વી જેમનું નામ જયશ્રી ગીરી છે અને તેમની પોલીસે ધરપકડ કરી લીધી છે। પાલનપુરની આ સાધ્વીની પૂછપરછમાં વધુ કેટલાક ખુલાસા સામે આવી રહ્યા છે। 2000ના દરની 1.25 કરોડની નોટ મળી આવી હતી। તેમની ઘરે જે રીતે તલાશ લેવામાં આવી હતી તેમાં આ સાથે 24 જેટલા સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા અને જે રીતે અપ્રમાણસર મિલકત મળી આવી છે, સાથે દારૂની બોટલ પણ મળી આવી હતી અને આ અંગે પોલીસે જે વધુ પૂછપરછ હાથ ધરી તેમાં એક વધુ ખુલાસો થયો છે। તેમની ગુરુની હત્યા કરવાનો આરોપ સાધ્વી પર લાગ્યો છે। જે રીતે સાધ્વીની પોલીસે ધરપકડ કરી લીધી છે અને આ અંગે અમારા સંવાદદાતા મયુર મેવાડાએ સાધ્વી સાથે વાતચીત કરી હતી। તેમના કેટલાક અંશો જોઈએ। आपने फरी एक वक्त बतावी दઈએ, जयश्री गिरी नामनी साध्वीनी पोलीस आज धरपकड़ કરી લીધી છે। જે રીતે કીર્તિદાન ગઢવીના ડાયરામાં જયશ્રી ગિરી દ્વારા પૈસાનો વરસાદ કરવામાં આવ્યો હતો અને ત્યારથી જ પોલીસની નજરમાં તેઓ હતા અને પોલીસે જે રીતે તેમના ઘરની તલાશી લેતા પ્રમાણસર મિલકત, સોનું, દારૂની બોટલ વગેરે મળી આવ્યા હતા અને જેના કારણે સાધ્વી જયશ્રી ગીરીની પોલીસે આજે ધરપકડ કરી છે। તેમની પૂછપરછમાં વધુ એક ખુલાસો થયો છે। તેમના ગુરુની હત્યાનો આરોપ સાધ્વી જયશ્રી ગીરી પર છે। આ એક વધુ ખુલાસો થયો છે। સાધ્વી જયશ્રી ગીરી ઉપર જે છેતરપિંડીના આરોપ લાગ્યા છે, આપણે અત્યારે સીધા સાધ્વીજી જોડે જ વાત કરીશું। સાધ્વીજી, જે આરોપ તમારી પર લાગ્યા છે, શું કહેવું છે બાબતમાં? તમામ ખોટા છે, તમામ। જે જૈન વાણિયા છે, આપણે સુરેશભાઈ શાહ જૈન વાણિયા, અને જુનાગઢ જે અમારું છે, મતલબ કમંડલ કુંડ હોય કે દત્તાત્રેય ભગવાન, એ અમારા છે અને અમારા ગુરુ અને પરંપરા છે। જૈનીઓ કે અમારા નેમિનાથ છે, સુરેશભાઈ વાણિયા છે, એમને મારી ઉપર ખોટો એમ આરોપ લગાવ્યો, આ કર્યું। એમાં જૈનોનો સાથ હોવો જોઈએ। 19 તારીખે મેં ભવનાથની વ્યવસ્થાપક બની અને આ બનાવ તરત 2 દિવસ પછી આ બનાવ બને છે। તમારા ઘરેથી રોકડ રૂપિયા અને દારૂની બોટલ બી મળી આવેલી છે? નથી મળી, પોલીસ પણ હતી, ત્યાંની પબ્લિક બી હતી। ઘરમાંથી રોકડ રૂપિયા ખાલી મેં પોલીસને તિજોરીની ચાવી આપી દીધી। તિજોરીની ચાવી આપી, એમાં 3-4 લાખ રૂપિયા હતા। મેં દુલ્યો ફેદો, ઘરમાંથી રોકડ રૂપિયા મળી નથી આવેલા, ખાલી છૂટા પૈસા। બહાર ગાડીમાંથી પોલીસ કે અમે કવર કર્યું। પોલીસને તમે પૂછજો કે ઘરમાંથી, ને રહી વાત દારૂની બોટલ, તો સાહેબ જયારે હું હતી 4 વાગ્યા સુધી સાહેબે બધું જ મને અહીં લાવ્યા, ત્યારે સાહેબે બધી જ તપાસ કરી તો બિયર ને દારૂની બોટલો નથી, ક્યાંથી આવી ગઈ? એ સિવાય અગાઉ એક જૂનો કેસ હતો જેમાં તમારી પર હત્યાનો આક્ષેપ કરવામાં આવેલો છે, એ બાબતમાં આપ શું કહેશો? એ તો બેટા આક્ષેપ એટલે મતલબ શક છે, એ તો મને હાઈકોર્ટે બેલ આઉટ કરી દીધી છે અને એમાં અગાઉ જે હત્યાનો આરોપ ને એ તો કોર્ટમાં મતલબ કેસ ચાલે જ છે બેટા। જે આ છેતરપિંડીનો જે ગુનો લાગ્યો, આપ કેવું છે આ ખોટો છે, આગળ તમારી તરફથી શું કાર્યવાહીઓ કરવામાં આવશે? આગળ કઈ નહીં, મતલબ સુરેશભાઈ વાણિયા છે, જૈન છે, હવે ગિરનાર પર્વત છે અમારા સાધુઓનો છે અને ઉપર દત્તાત્રેયના પગલા છે, બસ એટલે આ ધાર્મિક છે। અને આ ધાર્મિકમાં વાણિયાએ એ કર્યું કે 5 કરોડનું સોનું માતાજીએ લીધું, આગળ શું છે એ ખબર નથી। સોનું લેવામાં આવ્યું હતું ખરી તેમની જોડેથી? ના, સુરેશભાઈ જોડેથી સોનું, હા, હું સુરેશભાઈ જોડેથી મારા સંબંધ છે 5 વર્ષથી, જેટલા દાગીના લીધા એ તમામ બિલ છે મારી પાસે। પણ આ વાણિયાઓ સ્ટન્ટ કર્યો છે, સુરેશભાઈ વાણિયા છે, અમારે ત્યાં ગિરનાર ઉપર દત્તાત્રેય ભગવાન છે ને એ લોકો કે અમારા નેમિનાથ છે, એટલે આ જૈનોના જે ભાઈ મહારાજ સાહેબો હોય એમને આ બધો આક્ષેપ ઉભો કરેલો છે। સાધ્વીજી, ખાસ તેમનું કહેવું છે કે તેમને ખાલી ફસાવવામાં આવે છે। સુરેશભાઈ દ્વારા ખોટી રીતે તેમની સામે ફરિયાદ કરી, તેમને ફસાવવા માટેનું આખું જે આ કાવતરું છે તે ઘડવામાં આવેલું છે। કેમેરા પર્સન સંજય પાટડિયા સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, પાલનપુર।